ભગવાન કેવા છે? આપણને મળ્યા સ્વામિનારાયણ ભગવાન બે ભુજા વાળા છે હો. 4 ભુજા, અષ્ટભુજા, સહસ્ત્ર ભુજા એ ભગવાનને નથી. સૌમ્ય મૂર્તિ, કિશોર મૂર્તિ, મધ્ય પ્રકરણનું 13મું વચનામૃત, જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામની છેલ્લી પંક્તિ, નવીન કિશોર સદા સુખ ધામ, દાસાનું દાસને પ્યારા ઘનશ્યામ, ચરણ સ્પર્શી કરું હું તમને અનંત પ્રણામ. દ્વિભુજ દિવ્ય ભગવાનની મૂર્તિને વિશે ક્યારે કોઈ માયિક ભાવ નથી કહેતા. જેમ આપણું આ 5 ભૌતિક શરીર 5 ભૂતનું બનેલું છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ વગેરે. ભગવાનની મૂર્તિ છે એમાં પૃથ્વીનો ભાગ નથી, એમાં જળનો ભાગ નથી, પાણીનો ભાગ નથી, અગ્નિનો ભાગ નથી, વાયુનો ભાગ નથી, આકાશનો ભાગ નથી. એ 5 તત્વો એમાં છે જ નહીં. એ દિવ્ય મૂર્તિ છે. સાંઈ બાપા દૃષ્ટાંત આપતા કહે છે કે સાકરનું નાળિયેર બનાવ્યું હોય ને, જ્યાં મોં લગાવો ત્યાં ગળ્યું ગળ્યું અને ગળ્યું લાગે ને. ભગવાનની મૂર્તિ નખશિખા પર્યંત દિવ્ય મૂર્તિ છે, માયિક ભેદથી રહિત છે. એના દરેક અવયવ સુખને કરનારા છે. એ તેજોમય મૂર્તિ છે.